આ 15 થી 20 વર્ષની પરિસ્થિતિ છે. અમારે કોઈ રસ્તો છે નહીં. આ ભલે એમને આલ્યો છે પણ આ બી બંધ કરી દીધું. અને એ પણ મિલિટરીમાં આવીને જગ્યા છે એ બી કાલ ઉઠીને બંધ કરી દેશે. સરકારી બૂથ છે અમારી કૃષ્ણનગરમાં, આખી સોસાયટી બધાનું બૂથ છે અમારું સોસાયટીમાં. તો ચૂંટણી થાય એના માટે તો એક રસ્તો તો હાલો. એમનો તો રસ્તો જોઈએ ને. વોટિંગ માટે તમે રસ્તો ચૂંટણી માંગો છો, વોટ માંગો છો તો રસ્તો તો હાલો. લીગલી રસ્તો જોઈએ અમારે. આશ્વાસન મળે છે, ના નહીં કહેતા, પણ એ ખાલી કહેવા પૂરતે જ આશ્વાસન. અત્યારે ચોમાસામાં કોઈ જ જોવા નહીં આવે, કોઈ નેતા જોવા નહીં આવે. કે જ્યારે બી ચૂંટણી રાખો ને તો અમારા જે આ ટાઈમ છે ને એ ટાઈમે જ ચૂંટણી રાખવી જોઈએ, તો સરકારને બી ખબર પડે, પણ જેટલા બી કોર્પોરેટર છે ગમે તે બી હોય એમને ખબર પડે કે આ લોકો રીતના રહે છે. રજૂઆત પણ કરેલી છે, રસ્તો પણ એ લોકોને વૈકલ્પિક રસ્તો પણ આપવાના છે. આજે તો આ લોકોનો ફોન આવ્યો કે સાહેબ અમારો રસ્તો બંધ કરી દીધો છે. અમે પણ તાત્કાલિક રેલવે ડીઆરએમના મળવા ગયા. શનિવારની રજાઓથી સાહેબ મળી શક્યા નથી. સાહેબનો વિષય છે કે ભાઈ આવનારા દિવસની અંદર અહીંથી લગભગ 3,500 લોકો રહે છે, તો તાત્કાલિક તમે આ રસ્તો ખુલ્લો કરો એવી રજૂઆત કરીને આવ્યા છીએ. અને અત્યારે 5:30 પણ મને એમના જે ઉપરી અધિકારી છે એમને કીધું કે સાહેબ 5:30 આવજો, અમે તમને જવાબ આપીએ છીએ. એમનો જે રસ્તો મળવાનો છે આપવાનો જ છે, મંજૂર થયેલો જ છે, પણ કદાચ રેલવેની જગ્યા આવે છે અને ઉપર કંઈક ભારત સરકારના આરએમઓની જગ્યા આવે એના કારણે અટવાઈ ગયું. બાકી રસ્તો પણ મંજૂર કરાયો છે અને મળવા પણ અમે ગયા હતા.